હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ધારાસ કુકિંગ પેશન. તો શું તમે ક્યારેય કેરીના લચ્છા આ રીતે ટ્રાય કર્યા છે? જો નથી કર્યા તો એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. ખૂબ જ મજા પડી જાય છે આ કેરીના લચ્છા ખાવાની. તો એના માટે મેં કાગડા કેરીને આ રીતે બરાબર વોશ કરીને લઈ લીધી છે. અને પછી આપણે એનો ઉપરનો મોઢાનો ભાગ આ રીતે કટ કરી દેવાનો છે અને સ્લાઇસરની મદદથી આપણે કેરીની આ રીતે સ્લાઇસ કરી દેવાની છે. તો મીડિયમ થિકનેસ વાળી સ્લાઇસ કરવાની છે આપણે. તો તમે જોઈ શકો છો આપણી સ્લાઇસ હવે રેડી થઈ ગઈ છે અને આ રીતની થિકનેસ વાળી સ્લાઇસ આપણે રેડી કરી લેવાની છે. તો હવે આપણે બધી સ્લાઇસને ભેગી કરીને આ રીતે કટ કરી લેવાની છે, એકદમ પાતળા પાતળા પીસીસમાં. તો તમે જોઈ શકો છો આપણા કેરીના લચ્છા આ રીતે બનશે કટ કરીને. તો તમે જોઈ શકો છો આપણા કેરીના લચ્છા એકદમ સરસ રેડી થઈ ગયા છે કટ થઈને. તો હવે આપણે કેરીના બધા લચ્છાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દેવાના છે અને એક બાઉલમાં કેરીના લચ્છા તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એના ઉપર સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને મીઠું એડ કર્યા પછી આપણે એમાં સમારેલો ગોળ એડ કરી દેવાનો છે. અને ગોળ એડ કર્યા પછી આપણે બંને વસ્તુને એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે, જેથી કરી એમાં મીઠું અને ગોળ કેરીના લચ્છામાં બરાબર મિક્સ થઈ જાય અને અંદર સુધી ચડી જાય. તો હવે તમે જોઈ શકો છો આપણા કેરીના લચ્છામાં ગોળ અને મીઠું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો આપણે ઢાંકીને એને અડધો કલાક માટે રહેવા દેવાનું છે, જેથી કરી એકદમ સરસ આપણો રસો પણ થઈ જાય ગોળનો અને ખાવાની પણ ખૂબ મજા આવે. તો અડધો કલાક પછી તમે જોઈ શકો છો આપણા કેરીના લચ્છા એકદમ સરસ ગળી ગયા છે અને મસ્ત થઈ ગયા છે. તો હવે આપણે એમાં 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનો છે અને બધી વસ્તુ બરાબર મિક્સ કરી દેવાની છે. તો મસાલા એડ કર્યા પછી તમે જોઈ શકો છો આપણો રસો એકદમ ઘટ થઈ જશે અને આ લચ્છા ખાવાની તો ખૂબ મજા જ પડી જવાની છે. એટલા ટેસ્ટી આ લચ્છા બને છે. તો તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયા પછી કેટલા યમ્મી લાગી રહ્યા છે આપણા કેરીના લચ્છા. તો તૈયાર છે કેરીના લચ્છાની રેસીપી. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે પણ આ લચ્છા એકવાર ટ્રાય કરજો ઘરે, ખૂબ મજા પડી જશે. ભાખરી, રોટલી કે થેપલા સાથે તો ખાવાની ખૂબ મજા પડી જાય છે આ કેરીના લચ્છા. તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.